પ્રહલાદ, તમારા બાપની પાછળ શ્રાદ્ધ ક્રિયા કરજો, કારણ શ્રાદ્ધ ક્રિયા છે એ મા બાપના ઋણમાંથી મુક્ત થવા માટેની આ ક્રિયા છે. શાસ્ત્ર કહે કે આપણી હાથળમાંથી ચામડું કાઢી અને એના પગરખા બનાવીને મા બાપને પહેરાવીએ તો પણ મા બાપના ઋણમાંથી આપણે મુક્ત થતા નથી. એટલે 10માનું, 11માનું, 12માનું અને 13માનું જે શ્રાદ્ધ છે એ મા બાપના ઋણમાંથી મુક્ત થવા માટેની આ શ્રાદ્ધ ક્રિયા. પણ આજે ઘણી જગ્યાએ આપણે જોઈએ છીએ કે 3 દિવસમાં બધું આરોટી લઈએ. મા બાપે જીવનભર આપણી માટે સમય કાઢ્યો હોય તો મા બાપની માટે આપણે 13 દિવસ ન કાઢી શકીએ? આ 13 દિવસ આપણી માટે દુઃખના હોય છે અને દુઃખમાં ભાગ લેવા માટે આપણા સગા સંબંધી ઈષ્ટ મિત્રો 13 દિવસ આવતા હોય છે. એટલે શ્રાદ્ધ છે મા બાપના ઋણમાંથી મુક્ત થવા માટેની આ એક ક્રિયા છે.